મહિલાનો પીછો કરી અભદ્ર ઇશારાઓ કરનાર ઈસમ વિરુદ્ધ ધોળકા પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ અપાઈ। ધોળકા તાલુકાના કચેરી રોડ પર આવેલા બેકા ટેકરી ખાતે રહેતા લઘુપતિ કોમની પરિણીતાને ધોળકાના ખલ્લાપુરા ખાતે રહેતા માથાભારી ઝુલકર સલીમભાઈ શેખ નામના ઈસમે મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજરવાના કેસમાં ધોળકા પોલીસ દ્વારા ભોગ બનનારની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન પર આરોપી મુક્ત થઈ બહાર આવ્યો હતો। આ આરોપી બહાર આવ્યા બાદ પરિણીતાના ઘર પાસે આંટાફેરા મારતો અને ભોગ બનનાર પીડિતા જ્યારે પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે બહાર નીકળે ત્યારે તેનો પીછો કરી અભદ્ર ઇશારાઓ કરી અભદ્ર માંગણી કરી માનસિક ત્રાસ આપતો હોય પીડિત મહિલાએ ધોળકા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબને લેખિતમાં ફરિયાદ આપી કડક કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી। ધોળકા પોલીસ દ્વારા આ આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ।